નાવણ તો નહીં રહ્યા નાવણ કરતા હે નાવણ કરવા હાલ્યા છે આજ જંગલો જંગલો જમલ ભટકી રહ્યા સામે એક મંદિર દેખાય છે ત્યાં જઈને જોવું એ પૂજારી કોણ મંદિર છે શંકરનો છે શિવશંકરનો હા મારે તપ કરવું છે હા નાયા છો હા ના નાણ્યા એનો આને તપમાં બેવું હોય તો નાવું પડે તમારી ધૂન લાગે
મોટા વિષ્ણુદેવ છે એને યાદ કરવી એ જરૂરી વાત છે. તો વિષ્ણુને બોલાવો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ યાદ આજ બ્રહ્મા બોલાવે વિષ્ણુ અત્યારે બોલાવું અરે દેવ વિષ્ણુ, તમે તો બધું જાણો છો, છતાં આજે દેવની કસોટી કરી રહ્યા છો. મારે તમારે નથી સાંભળવું. અરે બાર દેવ છે ને, બાર માત નહીં, ફક્ત સાડા ત્રણ ઘડીની અંદર મારું ઇન્દ્ર સાહેબ પોપટના બાંધાઈને અરે ડોલક કરી રહ્યું છે. આ બધાને દાવ હો તો કહો, નગરે જાઓ, ધરતી મંથન જુદા કરું. અરે દેવ ઇન્દ્ર, જેમ તમારું ઇન્દ્રપુરી બોલે એમ મારું વૈકુંઠપુરી પણ બોલે છે. આમાં હું કાંઈ જાણતો નથી. મારાથી મોટા શંકર છે એ જરૂર જાણતો. દેવ શંકરને બોલાવો. આજ વિષ્ણુ બોલાવે અરે ઇન્દ્રને બોલાવે. અરે ઇન્દ્રરાજન, અત્યારે તપોવનને બોલાવવાનું કારણ હે કૈલાસે ઉતરી આય ભલા કૈલાસે ઉતરી
પડાવી માંગવા માંગતો નથી. આ તો મારો પ્રેમીલો અને લાડીલો ભક્ત છે. શેર માટીને કારણે મારી ઘોર તપસ્યા કરી રહ્યો છે. એટલા માટે તમે શાંત થાઓ. અરે ભલે મહાદેવ તમે આજ્ઞા આપો તરતી વખત પૂજા કરી નાખું. નહીં, ઇન્દ્રરાજન, તમે સર્વ દેવો તમારું સિંહાસન સંભાળો. હું એને સપનારૂપી દર્શન આપી અને કૈલાસ પાછો આવું છું. એ દેવો સાવધાન દેવો ને દરબાર. ઓ દેવી રે દેવો સાવધાન દેવો ને દરબાર. દેવા સપનાયા મને બોલના દયા. દેવો તારા દો રે દરબાર ઓ જીએ તારા દો રે દરબાર સપના દેવીએ ભોલા તમારો જોજી પાર્વતી પાયા કૈલાસ પૂરી ઓ જીએ પાર્વતી પાયા કૈલાસ પૂરી એ આવીને અત્યારે રાજા અજમલ પોખરણ ગઢની અત્યારે આ ઘોર જંગલની અંદર મારી તપસ્યા કરી રહ્યા છે. તો લાવ હું એને સપનારૂપી દર્શન આપું અને દ્વારકા મોકલું. દ્વારકાનો નાથ એના દુખડા ભાંગશે. હે કુડા કુડા કરી યુગની માય. કુડી રે કુડા કુડા યુગની માય. બોલો પતા શું કામ કરે તો શું કામ કરે આવો શંકરભાઈ, આપને યાદ કરવાનું કારણ એટલું તમારા મહારાજ વનની માલિપા તપ કરવા ગયા ને ઘરો મોડો સમય થયો છે, માટે એમની શોધખોળ કરવા તમારે જવાનું છે. તમારા સાથીને બોલાવો અને બે ભાઈ તમે રાજાની શોધ કરવા માટે જાઓ. આજે સેન્ટલ બોલાવે મેન્ટલ આવજો રે
દુસરી યાદ માતુશ્રીને પ્રણામ. આવો મેન્ટલભાઈ, આપણે યાદ કરવાનું કારણ એટલું તમારા મહારાજ વનની માલિકા ગયા એને ઘણો બધો સમય થયો છે. એની વગર રાજ હવે આપણને સુના લાગે છે, માટે તમારે બે ભાઈને રાજાની શોધખોળ કરવા જવાનું છે અને ઝડપથી પાછો આવવાનો છે. માટે તમારે જે કાંઈ વસ્તુ જોતી હોય એ માંગી લ્યો, રાજમાંથી અમે તમને અપાવી દઈએ. માતાજી અમને હથિયાર લઈ આલો અમારે જાવું માતાજી તમને હથિયાર લઈ આલે, તમે જાઓ રાજની ગોતે. માતાજી તમને ઘોડી લાવે આલે, તમે જાઓ રાજની ગોતે. અને સેન્ટ્રલ ને મેન્ટલ મહારાજની શોધખોળ કરી અને ઝડપથી પાછા આવજો. હાલ મેન્ટલ રાજા ગોતવા જવાનું છે. હાલ જાવીએ હવે આપણે જઈએ. સેન્ટ્રલ મેન્ટલ બને ચાલિયા રે. એટલે મેન્ટલ આ સામે ઊભું કોણ છે? મને તો ભૂત લાગે છે. હા ભૂત લાગે છે. મને બીક લાગે છે. હરખાઈ જો આપણે હાલતે પાસે જઈએ. શું લાગે છે? મેં બીક લાગે હકીકત પૂછવું પડશે. કોણ છો તમે? અજમલ રાજા. એટલે આપણા રાજા આવે ના ના એટલે ભિખારી જેવો એટલે ના હવે કેમ દેતો આપણે એમને પૂછ્યું. તમે અજમલ રાજા હોય તો તમારા સિપાહીનું નામ આપો. સેન્ટ્રલ ને મેન્ટલ. હા તો આપણે અજમલ રાજા છે. તો હાલનો સંદેશો લઈને જા. આ તે વાંધો નહીં. હાલ હું રાજા ને આજે સેન્ટ્રલ સંદેશો લઈને તમે ચાલો. આજે સેન્ટ્રલ સંદેશો લઈને આવ્યા.